જો મિત્રો હવે તમને બતાવું હું મારું સેમ્પલિંગ મશીન. કોઈપણ નવી ડિઝાઇન કે નવું સેમ્પલ પ્રોડક્ટ રેડી કરવા માટે થઈને અમે જ્યારે ડિઝાઇન બનાવીએ છીએ એ ડિઝાઇન બનાવ્યા પછી અમે આ મશીનનો યુઝ કરીએ છીએ. આ મશીનની અંદર અમે નાની નાની ડિઝાઇનોનું સેમ્પલિંગ કરી અને કમ્પ્લીટ તૈયાર કરીએ છીએ. એના પછી જ ફાઇનલ પ્રોડક્ટ અમારી રેડી થતી હોય છે. થેન્ક યુ. ચાલો હું તમને મળાવીશ આજે અમારા મેનેજર કમ ડેમેજર કમ સુપરવાઇઝર જે અમારા ફેક્ટરીનું ખુદ મેનેજમેન્ટ કરી રહ્યા છે. આ જ છે જે અમારે બધા પ્રોડક્ટનું 0 to 100 સુધીનું ચેકિંગ, ડિલિવરી, ડિસ્પેચ બધું જ એ ભાઈ જ સંભાળે છે. ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. મારો મેન્ડિંગ ડિપાર્ટમેન્ટ જેની અંદર અમે બધા તૈયાર થયેલા મટીરિયલ્સને ચેક કરતા હોય, કોઈ વસ્તુમાં ખરાબી હોય તો એને કમ્પ્લીટ કરતા હોઈએ છીએ. અહીંયા એક વસ્તુનું ઝીણવટપૂર્વક ચેક કરવામાં આવે છે અને માલ વ્યવસ્થિત ચેક કરી અને પછી તેની ડિલિવરી. જોઈ શકો છો અહીંયા ઝીણું કોઈ પણ વસ્તુ કામ છોડવામાં આવતું નથી. આ છે અમારા ફેક્ટરીના ઓનર, મારા પાર્ટનર, જે અમારી ફેક્ટરી એમ્બ્રોઇડરીનું યુનિટ આખું એ સંભાળી રહ્યા છે.